ભાવનગર શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ડ્રાઈવ દરમિયાન ટુ વ્હીલર વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા કુલ 181 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કરવામાં આવ્યા હતા. મોડિફાઈડ તથા હેવી સાયલેન્સર લગાવી અવાજ પ્રદૂષણ ફેલાવતા વાહન માલિકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા સાયલેન્સરો અંગે પોલીસ તંત્ર દ્વારા કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ સરકારી ધારાધોરણ મુજબ તેનો નાશ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં 181 જપ્ત સાયલેન્સરો પર રોલર ફેરવી સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો, જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદેસર સાધનોનો પુનઃ ઉપયોગ ન થાય. ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં અવાજ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અને નાગરિકોની શાંતિ જાળવવામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ભાવનગર શહેરના જે વિસ્તારમાં જુદી જુદી જે ડ્રાઈવ રાખવામાં આવેલી, જેમાં મોડિફાઈડ સાયલેન્સરના જે ટુ વ્હીલર, જે બાઇક તથા બુલેટ વાળા લઈ અને જે બી રોડ પર હોય તેને ટ્રાફિક દ્વારા પકડી પાડી તેની MV એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને તેનું સાયલેન્સર કબજે કરવામાં આવેલ અને એવા 181 સાયલેન્સર સિટી ટ્રાફિક દ્વારા જપ્ત કરવામાં આવેલા અને ત્યારબાદ આ સાયલેન્સર મોડિફાઈડ સાયલેન્સર છે તેવો અભિપ્રાય મેળવી નામદાર કોર્ટમાં તેનું ડિસ્ટ્રોય કરવા માટેની એક રિપોર્ટ પાઠવવામાં આવેલા અને નામદાર કોર્ટ દ્વારા આ સાયલેન્સર જે છે મોડિફાઈડ હોય તેને ડિસ્ટ્રોય કરવા MV એક્ટ હેઠળ હુકમ આપેલો હોય, જેથી આજે 181 મોડિફાઈડ સાયલેન્સરને રોલર દ્વારા ડિસ્ટ્રોય કરવાની હાલમાં કામગીરી ચાલુ છે.